એલ બોલે અને માફ કરી શકાય ખરો? અને આ એ જ માણસ છે જેણે વિધાનસભાની ચૂંટણી વખતે બનાસકાંઠામાં આવીને એક માલધારી ઉમેદવાર લડતા હતા તો એ સમયે એ માલધારી સમાજ વિશે એલફેલ બોલ્યા. આ એ જ વ્યક્તિ છે જેણે પાટીદારમાં લેવા પાટીદાર માટે ગમે તેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. દલિત સમાજ વિશે આ સમાજ નકામો છે ને કામનો નથી કાંઈ આમ કરીને દલિતોનું અપમાન કર્યું હતું. આ એ જ માણસ છે જેણે ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણ માટે પણ તુકારા બોલીને જેમ તેમ બોલ્યો હતો. આ ભાજપનો ઉમેદવાર હતો. બધા જ લોકોની શું માંગ હતી કે ભાઈ ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ તમારી જવાબદારી છે. ઘરમાં કોઈ વડીલ હોય અને દીકરો કોઈ ખોટું કરે તો ગામ વડીલને ફરિયાદ કરે કે આ તમારો દીકરો એલફેલ બોલે છે કે ખોટું કરે છે. વડીલની જવાબદારી છે એક લાફો મારી દે, ઠપકો આપે કે નહીં, શિક્ષા કરે. અહીંયા ભાજપનો અહંકાર હતો. સમાજની માંગણી હતી કે આને ઉમેદવાર હટાવી દો, એની પત્નીને આપો વાંધો નહીં, એની દીકરીને આપો વાંધો નહીં, પણ આ માણસ એને મેં માફ ન કરી શકે કારણ કે દિલથી માફી નથી માંગતો. માફી માંગવા માટે ભાજપના એક નેતાને ત્યાં જાય ને પછી કે હું બોલેલા શબ્દોની ક્યારેય માફી નથી માંગતો પણ મારા પક્ષને નુકસાન જાય છે એટલે માફી માંગ. આને માફી કહેવાય છે? હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને. માફી માંગવી હોય તો પસ્તાવો કરવો જોઈએ, આંખમાં આંસુ હોવા જોઈએ. માં બહેનો દીકરીઓ સમાજની છે એને સાષ્ટાંગ પ્રણામ કરવા જોઈએ અને સમાજની સંસ્થાઓ પાસે જવું જોઈએ કે મારી ભૂલ થઈ, નહીં કે ભાજપના નેતાને જઈને ત્યાં જઈને એમ કે. અને હવે આજે ભાજપના નેતાઓને એટલી તકલીફ પડી છે કે પૂછો મત. મારા જાગીરદાર સમાજ અહીંયા બેઠો છે, સામે નમન કરું. કેટલાક ભાજપના હોદ્દેદારો હતા, ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતા, ભાજપના મંચ ઉપર જઈને રાજીનામાના કાગળ એમણે પકડાવ્યા છે કે પકડ આ તારી પોસ્ટ, પકડ આ તારો હોદ્દો. મારી મા બેન દીકરીઓની અસ્મિતાને ઠેસ પહોંચાડી છે અને તમે એ ઉમેદવાર નથી બદલો. મેં ટાઈમ આપ્યો હતો કે 19 તારીખ સુધીનો સમય છે, બદલાવો. અમારો ઝઘડો પૂરો થઈ જાય છે. રક્ષે તે ઇતિ ક્ષત્રિય, કોઈને ઠેસ ન પહોંચાડે. અરે હજારો રાજકોટના પાદરમાં ભેગા થયા. તમામ જ્ઞાતિ વર્ગ ધર્મના લોકોએ માઇક ઉપર આવીને ટેકો આપ્યો કે આ માત્ર કોઈ રાજપૂત સમાજની, માત્ર ક્ષત્રિય સમાજની કે કોઈ રાજા મહારાજાની નહીં, અમારા દેશની તમામ બહેનો દીકરીઓનો અપમાન છે. અસ્મિતાની આ લડતમાં અમે ટેકો આપીએ છીએ. સૌ સમાજનો નતમસ્તકે આભાર. એક ક્ષત્રિય સમાજ ત્યાં ભેગો થયો. હજારોની સંખ્યા હતી. એક ખેતરમાં એક જગ્યાએ ટીટોડીના 4 ઈંડા હતા. મને બહુ ગૌરવ છે. હજારો ભેગા થયા પણ એ ટીટોડીના એક પણ ઈંડાને સહેજ પણ નુકસાન ન થવા દીધું. સલામ છે. આ કહેવાય રક્ષેતી ક્ષત્રિય. ક્યાંય કોઈ તોડફોડ નહીં, કોઈ બસને આગ ન લાગી, કોઈ ટ્રાફિકને મુશ્કેલી ન પડી. ઘરના પૈસે બધા ત્યાં ભેગા થયા અને